રામ રામ દૈરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો. અને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હવે આપણા વિડીયો જોતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા. હાલો આજના નવા વ્લોગમાં બતાવીએ તમને કઈ કઈ રીતની પ્રોસેસ છે. તો ગાઈસ હવે સવડાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આજ ચવડા ચાલુ કરવાના છે. તો પેલા જુઓ કોઈસુના પાના કાઢી લીધા આપણે ઓલરેડી. હા, કૂતરો જોવે છે બરોબર કાઢ્યા ને, ચેક કરે. હા, તો હાલો કોઈસું નવી નાખી દઈએ પાના કાઢીને, એટલે પછી સિઝન પૂરી થાય ત્યાં સુધી ઉપાધિની. હા, અને બાપા રેડિયેટર સાફ કરે છે બધું કમ્પ્લીટ. તો ગાઈસ જો આપણે હવે સવડાની સિઝન આવી ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ. હા, હવે સવડામાં તુબાકા દેવાના હો ભાઈ રાણાભાઈને એક તારા. હા, સવડાની સિઝન આપણે ઓલરેડી સૌની પહેલાં જોઈ જુઓ. કોઈના પાના કાઢીને કમ્પ્લીટ કરી લીધું ભાઈ, એમાં કંઈ ઘટે જ નહીં. હવે આખી સિઝન તુબાકા જ દેવાના છે. હા, તો હાલો રાણાભાઈ જઈએ છે સવડામાં. હાલો તો રાણાભાઈ ઉપડી ગયા છે સવડા લઈને. હાલો. હા, સવડાની સિઝન ચાલુ થઈ ભાઈ. મોજા હજી ઓલી સિઝન પૂરી ના થઈ તો આ સવડાની સિઝન આવી ગઈ ભાઈ. અને આ જુઓ ભોરિયાથી આવ્યા છે ભાઈ રોટાવેટર જોડાવવા. હાલો તમને દેખાડીએ. 6 ફૂટનું છે જી. હા, તો હાલો ઓલરેડી ભોરિયાથી આવી ગયા છે ભાઈ. જગદીશભાઈ આ હે સ્ટીકર બીકર મારવાના છે ને. હા, અને સમીરભાઈ એ સનેડો હાંકવાના છે જુઓ આપણા ખેતરમાં. હાલો તો એ સનેડામાં જવાના છે કારુભાઈ. હા, કારુભાઈને હે ને ઓલરેડી સનેડો જ હાંકવાનો હોય કા. આ બધી ફૂકણીઓની સિઝન હવે પૂરી થવા આવી. તો ગાઈસ આપણે ભોરિયાથી આવી ગયા છે જનકભાઈ. સોનાલિકા 745 ભાઈ. હજી 2 દી જ થયા છોડાવ્યું ભાઈ. હા, એમાં કંઈ ઘટે જ નહીં. અને રોટાવેટર એ કે આપણે નવું જ છોડાવવું છે, તો આખો સેટ નવો થઈ જાય. જનકભાઈને ભૂકા બોલાવવાના હે ભાઈ કમ્પ્લીટ હો, કંઈ ઘટે જ નહીં એમાં. તો જનકભાઈને પોતને જ વરગાડી દીધા પાના બાના મારવા. હા, હું શું ઉપાડીને જોજો ભાઈ. હા, તો ભોરિયાના હે. તો હાલો આપણે વેચ્યું છે 6 ફૂટ રોટાવેટર. ઓલરેડી ગાઈસ કમ્પ્લીટ જોડાવીને ફિટિંગ કરીને તૈયાર થઈ ગયું છે. હા, અને હવે આગળ આપણે જવાનું છે ડેમોમાં. હા, જોઈએ કેવું કાલે. અહીંથી ટેસ્ટિંગ કરીને જ પછી જ આપણે એને દઈએ, એટલે કંઈ ઉપાધિ નહીં. હા, જનકભાઈને ત્યાં જઈ અને ચાલુ જ કરવાનું રહે સીધું. આ ગુવાણાના ભાઈ ભેગા આવ્યા છે. હા, ઓલરેડી કમ્પ્લીટ. હા, તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. અને મિતેશભાઈને હવે જાય છે. હાલો. હા, આ બે ગાડી લઈને આવ્યા હતા ભાઈ. હાલો તો બીજું હાલો આપણે 6 ફૂટની એક ડિલિવરી કરી. હા, એટલે આપણે મુરલીધરની દયા રોટાવેટર પણ વેચાય છે અને આ પણ હાલે છે બધું ઓલરેડી કમ્પ્લીટ. હા, અને આપણે આની સિઝન ડીમ પડી તો રોટાવેટર વેચવાની સિઝન ચાલુ થઈ ગઈ ભાઈ. હાલો તો ગાઈસ જો સાંજના પંચે છે એની પણ હવે કોઈના પાના કાઢી લેવાના છે જો. હા, હવે બધાની સિઝન આવતી જાય. કોઈ કાઢીને કમ્પ્લીટ રાખી છે. આ ચાહનું છે 3 ને હવે આ બાજુ છે 5નું પંચ્યા. હાલો એમાં પણ કામકાજ ચાલુ જ છે કોઈશું કાઢવાનું. બાપા કાઢે છે, એક તો કાઢી લીધી છે ઓલરેડી કમ્પ્લીટ જો. હા, બધી કોઈના પાના કાઢી લે પછી ઉપાધિની સિઝનમાં. હા, સિઝન આવે એ પહેલાં તૈયારીઓ કરી જ લેવાની હોય, પછી સિઝનમાં તો ટાઈમ મળે જ નહીં. તો હાલો સિઝન આવે એ પહેલાં આને કમ્પ્લીટ કરી લઈ, અગાઉ સિઝનની મંડી તૈયારી કરવા. તો ગાઈસ જો આપણે તુવેરમાં આ રીતનો ઓલો જે જુગાડ કર્યો હતો. હા, અને પારા બાંધ્યા હતા. હવે એ પારો પાછો ફોરવાનું કામકાજ ચાલુ છે. એટલે પારો તો ટૂંકમાં એટલા માટે બાંધ્યો હતો આપણે કે ખડ બધું ભૂહાઈ જાય અને પડું કમ્પ્લીટ થઈ જાય, ખડ ના રહે એવા માટે. અને જુઓ તુવેર દેખાડીએ તમને કેવી છે. હા, આ એટલો ફૂલ ફાલ રહી જાય તુવેરમાં તોય કાફી છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. તો કારુભાઈ આકે હે જુઓ સનેડો. હા, કઈ રીતનો જુગાડ કર્યો જુઓ. હા, સમીરભાઈ જો પાછા પારા ફોરાતા જાય જો આ રીતે. એટલે શું છે ખડ બધું લીપાઈ જાય જો આ રીતે ખડ લીપાય. હા જો
કેમ છે. એ પારો હતો એ પારો ફોરાતો જાય અને પારાવાળું ખડ બધું લીપાતું જાય. હા, તો આ રીતનો આપણે જુગાડ કરીએ છીએ, કેમ કે ખડ નેદવું ના પડે. જો હા, બાકી ફાલ કેમ હે તુવેરમાં? હા હા હા, એટલો ફાલ રહી જાય તોય કાફી થઈ પડે હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. તો હું સમીરભાઈ બે ઊભી ગયા હતા. જોવો હા, સનડાનું ઘાણ કાઢી લીધું ભાઈ. જોડીને ફાટ ભરે એમાં કંઈ ઘટે જ નહીં. હા, એવડું તો લોડિંગ જ ના હોય. હા, થોડીક ધોકડવાળું છે પડું, પણ આપણે ચોખ્ખું કરી નાખવાનું હે ભાઈ. હા, જો કમ્પ્લીટ થતું જાય કામ, કંઈ ઘટે જ નહીં. એક નંબરનું પપ્પા. ખેતી કરવી હોય ને તો પત્તીથી કરવી પડે, બાકી તો ખુશી મેરા રાખી તો ખેતીમાં પણ કંઈ થાય નહીં ભાઈ. જો હજી તો જો કે આપણે તો વાવેતરમાં જોઈએ ઓલરેડી કંઈક ટાઈમ દઈએ ખેતરમાં. હા, અને બાકી ખેતી આપણે નબળી ના રાખી. 24 કલાક જો આપણે ખેતીમાં રહેતા હોય ને તો ખેતી નબળી ના રહીએ ભાઈ. જો કારુભાઈને વરગાડી દીધા. ખેતી એ ટૂંકમાં બુદ્ધિથી કરવી પડે, એમને એમ કરીએ તો ના હાલે. જો કેમ છે ફાલ ફાલ. હા, ફૂલ ફાલમાં કંઈ ઘટે જ નહીં. તો ગાઈસ, આપણે સોયાબીનની ને અડદની સિઝન પૂરી થઈ તો હવે આવી ગઈ છે તુવેરની સિઝન. જો હા, તુવેરમાં પણ ચાલુ થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. હા, તો હાલો જો નીલાભાઈની તુવેર કાઢવાની છે. જો ટૂંકી મુદતની હતી. હા, હવની પહેલાં પાકી ગયો ભાઈ. હા, આર્યા નીલાભાઈ ક્યાં ગયા? કિશનભાઈ કાઢવા આવ્યા હે. હા, તો હાલો આ તુવેર બુવેર કાઢી નાખી. તો હાલો તુવેરમાં ચાલુ કરી દઈએ ઓલરેડી. તો ઓલરેડી કાંઈ તુવેરમાં પણ આપણે ચાલુ કરી દીધી. હા, સોયાબીન અડદની સિઝન પૂરી થઈ ગઈ, તુવેરની નવી સિઝન આવી ગઈ છે. હા, શિયાળુ પીઠ તુવેર હો ભાઈ. જો હા, આ રીતે નીકળે છે તુવેર. હા, નિલેશભાઈ કે આપણે કાઢી જ લેવી છે, મૂકવાની થતી જ નથી. આ કાચે કાઢ લીધી. જો લીલી છે, લીલી છે પણ ગડકાવી નાખવાની છે. જો એ કે વેલેરા પૈસા આવે ને ભાવ તાલમાં હેનતા. હજી તો રાયડાની ખેડો પીઠની સિઝન મોડી આવશે. જો હા, રાયડા વિભાગ ફૂલ ફાલથી ભરપૂર. અને કિશનભાઈ આવી ગયા હે. જો હા, વસરાજ ગ્રુપ વાળા કિશનભાઈ ક્રિકેટર. મોલાવાળી તુવેરીમાં કઈ ઘટે જ નહીં. મોલો ફૂલ હો ભાઈ. આપણે જગદીશભાઈને કીધું તું ચણા નેદી નાખજો. હા, તો જો એની નેદવાનું કામકાજ આજરું. તુવેરમાં ઈટ્યું આખ્યું ને ત્યાં અહીંયા કે હવે નેદવાનું થતું નથી, પાવડેથી કે કાઢી નાખું ખડ. જો આપણે ચક્કર મારવા આવ્યો, હું કહું જગદીશભાઈ કેવું નેદી જોતા આવી. તો જગદીશભાઈ કર્યો જુગાડ. જો જુગાડ કરવામાં જગદીશભાઈ ને કઈ પૂગે જ નહીં. ગમે એમ કરીને જુગાડ કે નેદવા નથી થતું, જુગાડ કરવો ગમે એ થાય. જોજે હો સૈણા કાઢ નાખ નહીં તો વાંધો નહીં. અને કૂતરો ભેગો જોઈએ આપણો. હા, તો આ હાવની પેલા આપણે વાવ્યા હતા ચણા ખેતરના. એ હે જોવો. હા, આ એટલાકમાં જ ખડ હે, બહુ બધા દાંત ના કાઢતા. થોડુંક બે ક્યાર અવાજ છે. ઓલી બાજુ બતાવીશું આગળ તમને પાછો વિડીયો. કા જગદીશ? આમાં બાસા લઈને પાવા મારા કરી ગયો તો જગદીશ. દેશી ખાતર હે કા આમાં? હા, દેશી ખેતર વાળું પડવું છે ને એટલે વધારે ખડ થયું. તો ગાય હાંજ પડી ગઈ હતી અને આપણે આવ્યા હતા ગામમાં ચક્કર મારવા. હા, તા તો નિલેશભાઈ આવી ગયા હતા રગડો લઈને. ભાઈ આપણા નામેરી જ છે ભાઈ. એનો રગડો બને એટલે એમાં કંઈ ઘટે જ નહીં. આજ તો આપણે પાર્સલ લઈ જઈએ પછી કાંઈ નહીં કરે કા મોજમાં નિલેશભાઈ. તો હાલો રગડા બગડા બને હે તો બધે હાલો પાર્સલ થાય છે. તો આપણે પાર્સલ લઈ જઈએ ઘરે તો પછી ઉપાધિ નહીં. જો રગડો બનાવવાની સ્ટાઈલ આપણે જોઈને જ પાણી આવી જાય મોઢામાં. હા હા, ખાવાનું મન થઈ જાય. પણ હાલો કરે જઈને ખાઈએ બીજું. રગડો તો ગરમ જ ચાલુ હોય ભાઈ.
તો જામજોધપુરથી આવે છે નિલેશભાઈ આપણે, અને આપણે જિજ્ઞેશભાઈ ને એ આવી ગયા ભાઈ અશોકભાઈ. હા લગભગ ને બધાને આવવું જ પડે અહીંયા ખાવા. કાં જીગા ભાઈ આવવું જ પડે ને યાર. હા પ્રખ્યાત એવું હે કા. ઓલા લોકોને લઈ લેજ જરા. હા નિલેશભાઈ એ બધાને લેવાઈ ગયા. હા ઓલા ને શું લઈ ગયું.